અને હવે વાત ગરમીની, તો સૂરજ દેવતાએ આજે પણ લોકોને તેમના પ્રકોપમાંથી મુક્તિ આપી નહોતી। જિલ્લામાં 40.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કંડલા એરપોર્ટ સૌથી ઉષ્ણ મથક બની રહ્યું હતું, તો નજીકમાં આવેલા કંડલા પોર્ટ ખાતે પણ પારો 38.6 ડિગ્રી પર પહોંચી જતા ગાંધીધામ વાસીઓએ આકરી ગરમી સાથે ઉકળાટનો અનુભવ કર્યો હતો। આ તરફ ભુજમાં તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। રાજ્યમાં સૌથી વધુ 41.4 ડિગ્રી ગરમી આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે નોંધાઈ હતી। ભુજના છઠ્ઠીબારી રિંગ રોડ પર આવેલી ફોટો ફ્રેમની દુકાનના એક વેપારી પર 3 અજાણ્યા બુકાનીધારી શખ્સોએ સરાજાહેર હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ હતી। દુકાન માલિક સલીમ આરબ તેની દુકાનમાં બેઠા હતા ત્યારે અચાનક બાઇક પર આવેલા 3 બુકાનીધારી શખ્સો ધોકા વડે તેમના પર તૂટી પડ્યા હતા, જેમાં તેમને હાથમાં ફ્રેક્ચર થયું હતું। તો આ શખ્સોએ તેમની પાસે રહેલી રોકડ રકમની લૂંટ કરી હોવાનું પણ વેપારીએ ફરિયાદમાં દર્શાવ્યું છે। વેપારીના પુત્રએ એક યુવતી સાથે નાસી જઈને પ્રેમ લગ્ન કર્યા છે અને તે બાબતની કિન્નાખોરી રાખી સામા પક્ષે આ હુમલો કર્યો હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું। ટ્રાફિકથી ધમધમતા રહેતા માર્ગ પર ધોળા દિવસે થયેલા આ ઘાતક હુમલાએ થોડીક વાર માટે ચકચાર સર્જી હતી। બપોરના હું દુકાન બંધ કરતો હતો, હજી પૂરી બંધ નથી થઈ અને 3 જણા આવ્યા, અચાનક મારા માથે હુમલો કરી નાખ્યો। સીધો માથામાં ફટકો માર્યો અને 2 જણાએ મેં હાથ આડો દીધો એટલે 2 જણાએ બીજા 2 જણાએ મારા હાથ ઉપર વારોવાર કરી નાખ્યો, મારો હાથ આખો સુજાવી દીધો। એ કોણ હું ઓળખતો નથી, રામજી નામ છે એ નહીં ઓળખું છું એને। આગળ મને ધમકી આપી ગયો છે એક ખરા કે અમારી છોકરી નહીં મળે તો અમે તને ધસી નાખશું। કચ્છ જિલ્લામાં વાહનોને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાડવાનું શરૂ થયાના 3 માસમાં જ કુલ 4000 વાહનો નવી નંબર પ્લેટથી સજ્જ થઈ ગયા છે। જો કે હાલ આરટીઓ કચેરીમાં પાસિંગ માટે આવતા નવા વાહનોને જ નવી નંબર પ્લેટ લગાડાઈ રહી છે, તેથી કચ્છમાં ફરતા લાખો જૂના વાહનોને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટથી સજ્જ કરતા ઘણો લાંબો સમય વીતી જશે। નવી નંબર પ્લેટમાં વાહનના ચેસિસ નંબર પણ સમાવી લેવાયા છે। આ તરફ ગાંધીધામમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ માટે અલગ કેન્દ્ર શરૂ કરવાની વાત પણ જાણે કે ભૂલાઈ ગઈ છે। અત્યાર સુધીમાં આપણે માર્ચમાં ઓપન થયું અહીંથી અત્યાર સુધી આ મેના એન્ડ સુધીમાં 4000 જેવી નંબર પ્લેટ ફિટ થઈ ગઈ છે। 4000 ગાડી છે, 4 વ્હીલ 2 વ્હીલ છકડો 3 વ્હીલર આવે છે, એ પછી મોટર ટ્રક, એટલે આ બધી ગાડી આવી ગઈ એમાં। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવતા પોલીસ અને એસઆરપીના જવાનો આજે ભુજમાં એક નવા વેશમાં કંઈક અલગ કામગીરી કરતા જોવા મળ્યા હતા। પશ્ચિમ કચ્છ પોલીસ દળના આ જવાનોએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાછળ આવેલા પ્રાગસર તળાવમાં ખાણેતરું કર્યું હતું। રાજાશાહીના યુગનું આ તળાવ દબાણોથી પુરાઈ ગયું છે। એક જમાનામાં હમીરસર જ્યારે છલકાઈ જાય ત્યારે તેનું પાણી આ તળાવમાં આવતું હતું। જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ ભુજ નગરપાલિકાના સહયોગથી આ તળાવને પુનર્જીવિત કરવાના પ્રયાસો હાથ ધરાયા છે, જેમાં પોલીસ અને એસઆરપી દળના જવાનોએ શ્રમદાન કર્યું હતું। 54 એકરમાં ફેલાયેલા આ તળાવમાં વર્ષો તબક્કાવાર ખાણેતરું કરવામાં આવશે। तो आज ये पुलिस और आर्मी और एसआरपी ये यूनिफॉर्म सर्विस वाले सभी यहाँ पे श्रमदान दे रहे हैं इस लेक को रिवाइव करने के लिए। उसकी खास वजह ये है कि जो भुज में जो फ्लड 2 साल पहले आया था, उसका मेन रीज़न था कि ड्रेनेज प्रॉपरली लीक नहीं है। जैसा कि आप जानते हैं हमीरसर का सीधा रिलेशन यहाँ के प्रागसर से है, प्रागसर का रुद्रमाता डैम से है। 24માં વન મહોત્સવ અંતર્ગત ભુજના ટાઉન હોલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખેડૂત શિબિર અને 1 દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો। લોકો પોતાના ઘર, ખેતર અને વિસ્તારમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરે, તેનું જતન કરે તે આશયથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ, ખેડૂતો અને આમ જનતા ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે વન વિભાગના ડીએફઓએ વૃક્ષના વાવેતર માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અપાતા આર્થિક પ્રોત્સાહન અંગે માહિતી આપી હતી। એ સબસિડી છે અત્યારે દાખલા કે જે ઘટાદાર વૃક્ષોનું વાવેતર છે તો 10 રોપાનું વાવેતર છે। 10 રોપામાં એ 1 યુનિટ ગણાય છે। એની અંદર 8 રૂપિયા રોપાની કિંમત, 2 રૂપિયા વાહતુક અને ખાડા વગેરેની આપવામાં આવે છે, એટલે કે 1 રોપા દીઠ ઓછામાં ઓછા 12 રૂપિયા મળે છે।
એટલે 2400 રૂપિયા પહેલે વર્ષે મળે. એ જ રીતે બાગાયતી રોપા વાવેતર કરે તો બાગાયતના 1000 રોપા અથવા મેક્ઝિમમ 2000 રોપા એટલે 2 હેક્ટર સુધીનું વાવેતર મળે અને એમાં એક રોપા દીઠ 12 રૂપિયા મળે એટલે 12 દૂને 24,000 એક ખેડૂતને મળી શકે એ પણ છે. અને બીજી જે આપણા ખેડૂતને શેઢે પાળે RDFL અને FF એટલે CFP યોજના હેઠળ પણ વાવેતર થઈ રહ્યું છે. એની અંદર ખેડૂતને શેઢે પાળે એક હેક્ટરમાં આપણે રોપા વાવી દઈએ છીએ, એને ખાડા પણ કરી દઈએ છીએ અને એનું પહેલા વર્ષનું જતન પણ એ વન વિભાગ કરે છે. પછીનું જતન એ પોતે ખેડૂતે કરવાનું હોય છે. અને જો એમાં SCP કે CFPનો જે લાભાર્થી હોય અને જો એ 1000 રોપા વાવ્યા અને 1000માંથી જો 50% ઉપર જીવે તો એને પહેલે વર્ષે રોપા દીઠ 1 રૂપિયો વળતર મળે છે અને બીજે વર્ષે જો 50%થી ઓછા હોય તો 50 પૈસા લેખે, એ 50% ઉપર હોય તો 50 પૈસા લેખે એને પર પ્લાન્ટ એ રીતે એનું વળતર 3 વર્ષ સુધી આપવામાં આવે છે. અને ફરીથી સમય થયો છે એક નાના વિરામનો.